નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ઓ ગરડા, તારી ઓકાત જ શું છે મારી સામે? પોતાનું મોઢું જોયું છે કાચમાં? ફટીચર સાવ મારી સાથે બોલાચાલી કરે છે। તારી એવી હિંમત કે મારી સાથે બોલાચાલી કરે છે? જો સાચે તો તારી ભલાઈ ઈચ્છે છે તો પોતાનું મોઢું બંધ રાખીને બેસ, સમજ્યો? નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। આજે તને આ કોરી રોટલી મળે છે ને, એ પણ નસીબ નહીં થાય। પ્રકાશ પોતાના પિતા વ્રજમોહનજીને આવી ધમકીઓ આપતા રહેતા। આજે વરસાદ ખૂબ જોરદાર હોવાના કારણે ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું હતું અને કીચડનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હતું। એ સમયે એક બાળક, જેનું ચપ્પલ કીચડમાં ફસાઈ ગયું હતું, એ રસ્તા પર રોતો હતો। ત્યારે વ્રજમોહનજી એ નાના છોકરાને ચૂપ કરાવવાના હેતુથી એ ચપ્પલને ચાપ કરી રહ્યા હતા, જેથી એ ચૂપ થઈ જાય, કેમ કે વ્રજમોહનજી ખૂબ જ દયાળુ સ્વભાવના માણસ હતા। એનાથી કોઈનું પણ દુઃખ નહોતું જોવાતું। ત્યારે પ્રકાશ અને તેની પત્ની વ્રજમોહનજીને ત્યાં જોઈને એનો મજાક ઉડાવતા કહે છે, ગરડા, તારી આ જ ઓકાત છે કે તું લોકોના ચપ્પલ સાફ કરતો ફરે? સારું છે, એ બહાને તને 2 રોટલી તો મળી જશે। લે, મારા પણ ચપ્પલ સાફ કરી લે। વરસાદના કારણે મારા ચપ્પલ પણ કાદવથી ખરાબ થઈ ગયા છે। આખી 2000ની નોટ આપીશ, ચાલ છાપ કરી દે। પ્રકાશ તેની આગળ 2000ની નોટ રાખીને બોલ્યો। વ્રજમોહનજી લાચારીવાળી આંખેથી પુત્રને જોતા રહ્યા। કરડા, સંભળાતું નથી તને? ચાલ મારા ચપ્પલ છાપ કર, મોટું થાય છે। પ્રકાશે જેવું જ તેનું ચપ્પલ તેની તરફ આગળ કર્યું, ત્યારે અચાનક પોતાની પર પડેલા છટક અવાજથી તેના હોશ ઉડી ગયા। અરે, તારી હિંમત કેવી રીતે થઈ સર સાથે બદતમીજી કરવાની? એ પોલીસવાળાને જોઈને પ્રકાશ અને તેની પત્નીના હોશ ઉડી ગયા। પ્રકાશ બોલ્યો, તમને કોઈ ભૂલ થઈ છે સાહેબ? અરે, આ કોઈ સર નથી, આ તો ભિખારી છે, ભિખારી। ત્યારે બીજી થપ્પડ પણ તેના ગાલ પર પડી। જીભ સાચવીને વાત કર, નહીં તો જેલની હવા ખાવામાં વાર નહીં લાગે। ત્યારે અંદરથી એક ડૉક્ટર આવ્યો અને વ્રજમોહનજીને કહ્યું, ચાલો સર, જલ્દીથી મીટિંગ શરૂ કરો, બધા લોકો તમારી રાહ જોવે છે। ત્યારે પ્રકાશ બોલ્યો, મીટિંગ? કેવી મીટિંગ? એ પોતાના મનમાં બડબડ કરવા લાગ્યો કે આ બધું શું છે? વ્રજમોહનજી તરત પોલીસવાળા સાથે અંદર જતા રહ્યા। પ્રકાશ અને તેની પત્ની એને જોતા રહી ગયા। મીટિંગ પૂરી થયા પછી આજે ફરીવાર એનું ભૂતકાળ એની પીડા બનીને એની સામે આવી ગયું અને એ ખૂબ પરેશાન થઈ ગયા અને પોતાની વીતેલા પળોમાં જતા રહ્યા। વરસાદનું પાણી આજે બંધ થવાનું નામ જ નહોતું લઈ રહ્યું। કદાચ આજે ભગવાનજી નિરાશ હતા અને રસ્તાના કિનારે એક ટીન જેની નીચે જ એક ઘરડા માણસ, એની આંખો નહોતી, એ પોતાની છડીના સહારે ખૂણામાં એક થેલીને બગલમાં લગાવીને ઊભા હતા, કેમ કે પાણી ભરાઈ જવાના કારણે બેસવાની જગ્યા નહોતી બચી। વરસાદની જેમ આજે એની આંખોનું પાણી પણ બંધ થવાનું નામ નહોતું લઈ રહ્યું। બેસહારા વૃદ્ધ વ્રજમોહનજી વરસાદના બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા। ટેન્ટમાં છેદના કારણે પાણી પડવાના કારણે એ પૂરી રીતે પલળી ગયા હતા અને ઠંડીથી કાંપી રહ્યા હતા। ત્યારે ત્યાંથી સાયકલ પર એક બાળક રમતા રમતા ત્યાંથી નીકળ્યું તો તેણે ખૂણામાં ઊભેલા વ્રજમોહનજીને જોયા। એ સાયકલ ઊભી કરીને એની પાસે પહોંચ્યો અને બોલ્યો, બાબાજી, અહીંયા શું કામ ઊભા છો? તમારે ઘરે જવું છે કે શું?
વ્રજમોહનજી પહેલાં તો બાળકની અવાજ સાંભળીને ચોંકી ગયા, કેમ કે ઘણા બધા લોકો પાસેથી વ્રજમોહનજી એ મદદ માંગી, પણ કોઈ પણ ના સાંભળ્યું. પણ પછી એનું દિલ ઘરના નામથી ભરાઈ આવ્યું. એ હલકા સ્વરમાં બોલ્યા, ઘર ક્યાં છે ઘર? એ બાળકે બીજી વાર પૂછ્યું, શું થયું બાબાજી, તમારે મદદ જોઈતી છે? તો વ્રજજીવનજી એ કહ્યું, બેટા કોણ છે તું? તો એ બાળકે નજીક આવતા કહ્યું, બાબાજી મારું નામ વંશ છે, હું તો વરસાદમાં રમી રહ્યો હતો, ચાલો હું તમને તમારા ઘરે પહોંચાડી દઉં છું. બાળકે ખૂબ માસુમિયતથી કહ્યું. તો વ્રજમોહનજી નમ આંખોથી બોલ્યા, બેટા મારું ઘર નથી અને હું જોઈ પણ નથી શકતો, હું તો રાતમાં અહીંયા શું છું, પરંતુ આજે અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે. વંશે કહ્યું, અરે બાબાજી તમે મારી ઘરે ચાલો, તમારા કપડાં ભીના થઈ ગયા છે, એ મમ્મીને કહીને ચૂકવી દઈશ. એક બાળક એટલી આત્મહત્યાથી બતાવી રહ્યો હતો અને એક પોતાના હતા જે એને આ હાલતમાં છોડીને કોણ જાણે ક્યાં હતા. પરંતુ અજાણ ફરિશ્તા વંશ જેની સાથે લગાતાર જીદ કરતો રહ્યો કે એ એની ઘરે આવે. વ્રજમોહનજીએ સમજાવતા કહ્યું, બેટા આવી રીતે કોઈને પણ પોતાના ઘરે ન લઈ જવાય. પરંતુ વંશ માનવાનો નહોતો. તો એણે વ્રજમોહનજીનો હાથ ખેંચીને કહ્યું, બાબાજી ચાલો ને, જુઓ અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે, મારી ઘરે બેસજો. વ્રજમોહનજીનું આ બાળક સામે કંઈ ન ચાલ્યું અને એને એની સાથે જવું પડ્યું. બાજુમાં જ થોડે દૂર એનું ઘર હતું. બાળક સીધું અંદર ગયું તો અંદરથી અવાજ આવ્યો, ક્યાં ગયો હતો વંશ? ક્યારની શોધી રહી છું. અંદરથી વંશ ના માની ગુસ્સે ભરેલી અવાજ સાંભળીને વ્રજમોહનજી બહાર જ ઊભા રહી ગયા. પછી એણે પોતાના કપડાનું ધ્યાન કર્યું અને વિચાર્યું કે મારી જેવા ફાટેલા કપડાવાળા ભિખારીને પોતાના ઘરમાં જોઈને આ મહિલાને ખોટું લાગશે. આ તો બાળક છે, નાદાન છે, મારે અહીંયાથી જતું રહેવું જોઈએ. જિંદગીમાં એટલું અપમાન સહન કર્યા પછી વધારે અપમાન નહીં સહન કરી શકું. અને પછી વ્રજમોહનજી લાઠીનો સહારો લઈને ત્યાંથી નીકળી ગયા. તો વરસાદ વધુ તેજ થઈ ગયો હતો અને એ તેજ ડગલાથી આગળ વધીને કોઈ વૃક્ષ નીચે પડેલી બેન્ચ પર બેસી ગયા. વૃક્ષ નીચે વરસાદના ટીપા છન્ન છન્ન કરતા આવી રહ્યા હતા. તો એણે પોતાના થેલામાંથી એ ચાદર કાઢીને ઓઢી લીધી અને ત્યાં જ બેસી રહ્યા. વ્રજમોહનજી 2 વર્ષથી ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ફાટેલા અને મેલા કપડાં એની કહાનીને દર્શાવતા હતા. વરસાદ બંધ પડ્યો અને વ્રજમોહનજી સાંજના સમયે એ વૃક્ષના નીચેના ઊભા થઈને જવા લાગ્યા. પણ વરસાદમાં એટલા પલળવાના કારણે હવે એ તાવમાં તપી ચૂક્યા હતા. અંધારું પણ ધીરે ધીરે ચાલવા લાગ્યું હતું અને બીજી બાજુ પાણી ભરાવાના કારણે આજે સૂવાની જગ્યા પણ નહોતી બચી. એને એક દુકાન આગળ જગ્યા મળી ગઈ. ત્યાં એણે બીજી ચાદર કાઢીને પાથરી દીધી અને થેલાનું ઓશીકું બનાવીને ભીની ચાદર ઓઢીને જ સૂઈ ગયા. આજે વરસાદના કારણે બાજુની દુકાનમાં ચા નાસ્તાની ખૂબ જ ભીડ હતી. ત્યારે થોડા સમય પછી એને કોઈકે હલાવીને જગાડ્યા. વ્રજમોહનજી અચાનકથી ઊભા થઈને બોલ્યા, કોણ છો? ત્યારે અચાનકથી આ રહ્યા મમ્મી, જેવો આજ છે ને એ બાબાજી. અરે આ તો એ જ બાળક વંશનો અવાજ છે. વ્રજમોહનજીએ કહ્યું. તો એ મહિલાએ કહ્યું, હા અંકલજી, વંશ જ છે. ક્યારનો ઘરે મને કહી રહ્યો હતો કે તમને શોધીને લાવે. ક્યારનો એ તમને શોધે છે. વ્રજમોહનજીને જો આજે કોઈએ એટલા પ્રેમથી કહ્યું તો એ ખૂબ ભાવુક થઈ ગયા અને એની જ આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા. એણે કહ્યું, બેટા
હું જોઈ તો નથી શકતો, પણ જોયા વગર કહી શકું છું કે આ બાળક નથી, ભગવાન છે. એ મહિલા બોલી, અંકલજી, આ ભગવાન ખૂબ તોફાની છે. આ વાત પર વ્રજમોહનજીએ હસીને કહ્યું, અરે, ભગવાન તો તોફાની અને માસૂમ પણ હોય છે. એ મહિલાએ હસીને કહ્યું, અંકલજી, હું હમણાં આવી, હું તમને ચા લાવીને આપું છું અને કંઈક ખાવા માટે લાવીને આપું છું. ત્યારે જઈને આ ભગવાન ખુશ થશે. એવું કહીને એ બાજુની દુકાનેથી ચા લાવી અને સાથે કંઈક ખાવાનો સામાન પણ લઈને આવી. વ્રજમોહનજી નહોતા લઈ રહ્યા, પણ એ બાળક બોલવા લાગ્યો, બાબા, તમે તો મારા મિત્ર છો ને, તમારે લેવું પડશે. વ્રજમોહનજીએ બાળકના કહેવા પર ના ન પાડી શક્યા અને વસ્તુ પકડી લીધી. એ મહિલા બોલી, અંકલજી, શું તમે રાત્રે અહીંયા સૂવો છો? વ્રજમોહનજી પોતાની બદનસીબીને ટોકી રહ્યા હતા અને પોતાના ઘર પરિવારને યાદ કરતા હતા. એની ખામોશી જોઈને એ મહિલા ઘરે જઈને ધાબળો અને પાથરવા માટે ગાદલું લઈ આવી. થોડા જૂના કપડાં પણ આપી દીધા, જેનાથી વ્રજમોહનજી બીમાર ન પડે. વ્રજમોહનજી વારે વારે ભગવાનને ધન્યવાદ કરી રહ્યા હતા અને વંશની માને પણ. એના શરીરને કાંપતા જોઈ વંશની મા બોલી, અંકલજી, તમને તો તાવ છે. વંશના પપ્પા ડૉક્ટર છે. તો વંશે તરત કહ્યું, બાબા, મારા પપ્પા ડૉક્ટર છે. એ બધાને સાજા કરી દે છે. સવારે આવવા માટે કહીને એ મહિલા વંશને લઈને જતી રહી અને વ્રજમોહનજી ભગવાનને ધન્યવાદ કરતા રહ્યા. એણે કહ્યું, એટલું વહાલી દીકરી છે, જેવી ખુદ છે, એવા સંસ્કાર જેણે પોતાના બાળકને આપ્યા છે. શું કરું હવે? હું પણ સમજું છું કે દુનિયાદારી આવી ગઈ છે, લોકોની સમજ થઈ ગઈ છે, પણ ક્યારેય પોતાના લોકોને જ ના સમજી શક્યો. વ્રજમોહનજીએ ત્યાં જ ગાદલું પાથર્યું અને એ મહિલાને આપેલા કપડાં પહેરીને અને એનો લાવેલો ધાબળો ઓઢીને સૂઈ ગયા, જેથી એના તાવમાં થોડો આરામ મળ્યો. એમ કહો કે તાવ સહન કરવાની હિંમત મળી ગઈ. રાતભર એ ગાદલું અને ધાબળાના સહારો મળી ગયો. દિવસ જતાં જ વંશ અને એના પિતાએ એ બાબા વિશે જણાવ્યું કે રાતવાળા બાબાજીને તાવ છે, તો એ પણ જલ્દીથી એની સાથે જતા રહ્યા. પણ ત્યાં જઈને જોયું તો વ્રજમોહનજીના મળ્યા તો વંશ પરેશાન થઈને આમ તેમ જોવા લાગ્યો. એના પપ્પાએ પણ શોધવાની કોશિશ કરી, પરંતુ તો પણ એ ન મળ્યા. નિરાશ થઈને જ્યારે ઘરે જવા નીકળ્યા તો વંશ બોલ્યો, પપ્પા, મને ખબર છે કે એ ક્યાં હશે. વંશ રસ્તા પર દોડ્યો તો એના પપ્પા પણ એની પાછળ દોડ્યા. એ વંશને રોકી રહ્યા હતા, પણ એ વંશે ટેન્ટ નીચે જઈને ઊભો રહ્યો અને વ્રજમોહનજીને જોઈને હસવા લાગ્યો. પાછળથી આવેલા એના પપ્પાને એને હસતા જોઈ એના જીવમાં જીવ આવ્યો. વંશે કહ્યું, પપ્પા, જુઓ, એ આજ બાબુજી છે. જુઓ, કાલે આને કેટલો તાવ હતો. મમ્મીએ ધાબળો અને ગાદલું પણ આપ્યું હતું. વ્રજમોહનજી વંશનો અવાજ સાંભળીને ચોંકી ગયા કે એ બાળક ફરીવાર એને શોધતું આવી ગયું. વ્રજમોહનજીએ એને અવાજ લગાવ્યો, વંશ બેટા. તો વંશ એની પાસે ઊભો રહી ગયો. તો એના પપ્પા એ વ્રજમોહનજીને નીચેથી ઉપર સુધી જોયા. એની બદતર હાલત બધું કહી રહી હતી. એણે અડીને જોયું તો તાવ લાગ્યો. વંશે કહ્યું, બાબાજી, તમારું ધાબળો અને ગાદલું ક્યાં ગયું? વ્રજમોહનજીએ માયુસ થઈને કહ્યું, બેટા, એ દુકાન આગળ થોડા લોકો આવ્યા અને એને હટાવવા માટે કહ્યું. ગાદલું, ધાબળો અને કપડાં છીનવી લીધા. ખબર નહીં એ લોકો કોણ હતા. વંશના પપ્પા અને પોતાની સાથે ઘરે લાવ્યા અને એનું ચેકઅપ કર્યું. તાવની થોડી દવા પણ આપી અને બોલ્યા, બાબા, આજે તમે અહીં અમારી સાથે રહેશો. પરંતુ વ્રજમોહનજીને
એ બધું સ્વીકાર નહોતું. એણે કહ્યું, મારા પોતાના લોકોએ મારો સાથ છોડી દીધો, તો હવે હું કોઈનો અહેસાન નથી લઈ શકતો. બેટા, મને એમ જ છોડી દે. તમે લોકોએ મારી માટે એટલું બધું કર્યું, એની માટે ધન્યવાદ. વંશના પપ્પા વિકાસે કહ્યું, અંકલજી, આણે તમને બાબા કહ્યું છે, તો તમે મારી માટે પિતા સમાન થયા ને? તો આ પુત્રના ઘરમાં રહેવાની ના શું કામ પાડો છો? અચ્છા, તમને સારું થઈ જશે ત્યારે તમે જતા રહેજો, પરંતુ ત્યાં સુધી તમે અહીંયા જ રહો. એના વારે વારે કહેવા પર એ માની ગયા અને એ ત્યાં જ રોકાઈ ગયા. વંશના માતા પિતા ઈશા અને વિકાસની સેવાથી એને સારું થવા લાગ્યું. ભરપૂર આરામ અને સારું ખાવાના કારણે એના સ્વાસ્થ્ય સુધાર આવી ગયું અને હવે એ ભિખારી જેવા માણસ ન રહ્યા. સારા કપડાં અને સારું ખાવા પીવાથી એના મોઢા પર ચમક પાછી આવી ગઈ હતી. વ્રજમોહનજી વારે વારે ભગવાનને ધન્યવાદ કરતા કે એની દુઃખની ઘડીમાં વંશ અને એના માતા પિતાનો સાથ મળ્યો. એક દિવસ વંશની મમ્મી ઈશાએ પૂછી લીધું કે, અંકલજી, ખોટું ન લાગે તો તમારા પરિવાર વિશે જાણવા માગું છું. તમારા પણ પુત્ર પુત્રી હશે ને? વ્રજમોહનજી ખામોશ થઈ ગયા અને વીતેલા દિવસો ફરીવાર યાદ આવી ગયા, જેની તકલીફ મોઢા પર સાફ દેખાવા લાગી હતી. પોતાની આંખોમાંથી આંસુ લૂછીને બોલ્યા, બેટા, પરિવાર તો છે, પણ ખબર નહીં મને એકલા છોડીને ક્યાં જતો રહ્યો છે. મેં તો કેટલી વખત શોધ કરી, પણ મને ખબર જ ન પડી. ઈશાએ કહ્યું, અંકલ, શું થયું હતું તમારી સાથે જે તમે બેઘર થઈ ગયા? વ્રજમોહનજી એની વાત સાંભળીને એની યાદોમાં જતા રહ્યા, જે એની આંખોની સામે તરવા લાગી. લગભગ 2 વર્ષ થયા હતા જ્યારે એ પોતાના પરિવારની વચ્ચે હતા. પરિવારમાં 2 પુત્ર અને પુત્રવધુઓ હતી. પત્ની સાથે બાકીનું જીવન તીર્થયાત્રા કરવામાં પસાર થઈ રહ્યું હતું. બંને તીર્થયાત્રા પર જ રહેતા હતા અને હજી સુધી અલગ અલગ પ્રદેશમાં ફરી ચૂક્યા હતા. પણ પુત્રવધુઓ પણ પોતાના જીવનમાં મસ્ત હતા. એક વખત તીર્થ કરવા સમયે જ્યારે શહેર ફરવા નીકળ્યા તો રસ્તાઓ પાર કરતા સમયે બંનેનું એક્સિડન્ટ થઈ ગયું. બંનેને ભયંકર ઈજા થઈ. પત્નીની હાલત ખૂબ ગંભીર હતી અને વ્રજમોહનજીને માથામાં અને આંખોમાં ઈજા થઈ. પુત્રોએ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા, પરંતુ એની પત્નીને બચાવી ન શક્યા અને એની મૃત્યુ થઈ ગઈ. વ્રજમોહનજીથી આ સહેવાણું નહીં અને એની આંખો પર પટ્ટી બાંધેલી હોવાથી એ એની પત્નીના અંતિમ સમય પર એને જોઈ પણ ન શક્યા. પત્નીના દુઃખમાં નીકળી રહ્યા વ્રજમોહનજી પર થોડા દિવસ પછી એક દુઃખનો પહાડ તૂટી પડ્યો. એની આંખો જોવા લાયક ન બચી. એ પોતાની આંખોની રોશની ખોઈ ચૂક્યા હતા. કિસ્મત પર રોવા સિવાય કોઈ રસ્તો ન હતો. જ્યારે હોસ્પિટલથી ઘરે પાછા આવ્યા તો પુત્રવધૂને આંધળા સસુરજીનું ધ્યાન રાખવામાં સમસ્યા થવા લાગી. પુત્ર દિવસભર ઓફિસમાં રહેતા હતા તો દિવસમાં બંને પુત્રવધુઓ આપસમાં એકબીજાના કામને એની પર ટાળતી. ઘણી વખત વ્રજમોહનજી ખાવાની રાહ જ જોતા રહેતા, પણ સાંજ સુધી ખાવાનું પણ નહોતું મળતું. એ પોતાનું કામ ખુદથી કરવાની કોશિશ પણ કરતા, પણ ન જોઈ શકવાના કારણે એ અથડાઈને પડી જતા. એ ક્યારેક કપડાં ઊંધા પહેરી લેતા. ઘણી વખત તો છાછો અંદાજો ન હોવાને કારણે પાણી પથારી પર પડી જતું. જ્યારે એ પડતા તો એની પુત્રવધુઓ એની પર હસતી અને એને ઊભા કરવા પણ નહોતી આવતી. અને વ્રજમોહનજીને પોતાના રૂમનો અંદાજો પણ ન આવતો. આ આંધળા હોવાના કારણે એને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો. એક દિવસ મોટી પુત્રવધુએ પોતાના પતિ પ્રકાશને કહ્યું, પ્રકાશ, અમે તારા આંધળા બાપને ક્યાં સુધી સાંભળીશું? આ નાની તો
કંઈ કરતી જ નથી. તમારો બાપ પણ હર નાની વાત માટે અવાજ લગાવ્યા કરે છે. હું આખો દિવસ થાકી જાઉં છું. મારાથી તો આ નહીં થાય. હવે તમે નિર્ણય કરો. ત્યારે પ્રકાશે કહ્યું, હવે શું કરું હું? એને પણ તીર્થયાત્રા કરવાની શું જરૂર હતી? હવે કોણ કરે? પેલી બાજુ નાની પુત્રવધુ સોનલ પણ પોતાના પતિ દુર્ગેશને એ જ કહેતી, જો દુર્ગેશ પોતાના પપ્પાને ક્યાંય મૂકી આવ, નહીં તો એના માટે નોકર રાખી લે. હું તો નથી કરી શકતી. દીદી આખો દિવસ એનું કામ મારા પર નાખે છે અને હું એકલી કરું છું. તમારા પિતાજી પણ ખૂબ નખરા કરે છે. દુર્ગેશે કહ્યું, સોનલ, આપણે જો નોકર રાખીશું તો એનો ખર્ચો પણ આપણે જ આપવો પડશે. મોટા ભાઈ તો આપશે નહીં અને આપણે એકલાને બોજ લેવો પડશે. નોકર રાખવો તો મૂર્ખતા થશે. હા, ક્યાંક મૂકી શકીએ. સોનલે દુર્ગેશને ભાઈ સાથે વાત કરવાનો વિચાર આપ્યો. તો દુર્ગેશે મોટા ભાઈ પાસે જઈને કહ્યું, ભાઈ, પપ્પા માટે કંઈ પણ કરવું મુશ્કેલ થઈ ગયું છે. સોનલ આખો દિવસ કામ કર્યા કરે છે. આ જ વાત પ્રકાશે પોતાની પત્ની નેહા માટે પણ કહી. ત્યારે દુર્ગેશ એ કહ્યું, ભાઈ, તમે તો પપ્પા માટે નોકર જ ઠીક છે, પણ એનો ખર્ચો કોણ ઉઠાવશે? નેહાએ વચ્ચે વાત કાપતા કહ્યું, અમે તો નહીં ઉઠાવીએ, પણ પૈસા ક્યાંથી લાવીશું? સોનલે પણ એ જ વાત કહી દીધી. અમારી પાસે પણ ક્યાં પૈસાનું ઝાડ છે? અમે પણ ક્યાંથી લાવીશું? ખૂબ મોટી મુશ્કેલી આવી ગઈ છે. પરંતુ ઘણા સમય પછી વિચાર કર્યો કે બંને નોકરનો ખર્ચો અડધો અડધો કરશે. થોડા દિવસ પછી વ્રજમોહનજી માટે નોકરની શોધ કરી લીધી, પણ એના મેણા પર પુત્રવધુઓ વ્રજમોહનજીને આપવા લાગ્યા. આ ગરડો તો આંધળો થઈને બેસી ગયો. પુત્રવધુ પર બોજ બનીને શરમ પણ નથી આવતી. નેહાના તીખા શબ્દો વ્રજમોહનજીના કાનોમાં પડતા તો એ સ્તબ્ધ રહી જતા, કેમ કે એ પોતે પણ લાચાર હતા. તો ઈચ્છે તો પણ કંઈ ન કરી શકે. હવે બંને પુત્રવધુએ નોકરોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. વ્રજમોહનજીના કામની સાથે પોતાના ઘરના કામ પણ કરાવવા લાગી. એકનું કામ પહેલાં કરતો તો બીજી નિરાશ થઈને કહેતી કે અમે પણ પૈસા આપીએ છીએ. નોકરની ખેંચતાણ થવા લાગી તો નોકર પણ પરેશાન રહેવા લાગ્યો. એક દિવસ નોકર કામ પર ન આવ્યો તો બંને પોતાના રૂમમાં બંધ થઈ ગઈ. પેલી બાજુ વ્રજમોહનજી ભૂખના કારણે તડપી રહ્યા હતા, પણ એકને પણ દયા ન આવી. જ્યારે એણે જાતે ભોજન શોધવાની કોશિશ કરી તો રસોડાની વસ્તુઓ પડવાનો અવાજ આવ્યો. તો બંને ભાગીને બહાર આવી તો જોયું તો રસોડામાં કાચની વસ્તુઓ તૂટીને પડી ગઈ છે. વ્રજમોહનજીને ત્યાં જોઈને નેહાએ એની પર હાથ ઉઠાવી દીધો. એ જોર જોરથી મારતા બોલી, એક તો તારા કારણે નોકર ભાગી ગયો, કરડા, અને ઉપરથી તું એટલું નુકસાન કરી રહ્યો છે. હવે કોણ ભરશે આ બધાનું બિલ? આંધળા વ્રજમોહનજી જમીન પર પડીને પુત્રવધુનો માર ખાઈ રહ્યા હતા. નીચે પડેલા કાચના ટુકડા એને વાગી રહ્યા હતા, પણ બંને એને એટલી ખરાબ રીતે મારી રહી હતી કે એને એના શરીર પર લાગેલું લોહી પણ ન દેખાણું. કાચ વાગવાની ઈજા ઘણી જગ્યાએ થઈ ગયા હતા અને વ્રજમોહનજી પીડાથી કાંપી રહ્યા હતા. હવે બંને પુત્રવધુનો હાથ એની પર ઘણી વખત ઉઠી જતો, કેમ કે નોકર ક્યારેક પાછો ન આવ્યો અને એનો બધો દોષ એણે વ્રજમોહનજી પર લગાવી દીધો. એટલી બદતર જિંદગી જીવી રહ્યા હતા વ્રજમોહનજી. આ બધું સહન કરવા માટે મજબૂર હતા. એની ઈજા નહોતી મટી રહી અને હવે બીમારી પણ રહેવા લાગી હતી. પુત્રોએ એને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી દીધા, પરંતુ એની પહેલાં થોડા કાગળો હોસ્પિટલના નામ પર સાઇન કરાવી લીધા. વ્રજમોહનજીને સારું થવામાં ઘણો સમય લાગ્યો.
એણે ઘરવાળા વિશે પૂછવામાં આવતું તો એ કહી ના શકતા. કોઈ પણ એટલા દિવસમાં એને હોસ્પિટલમાં જોવા માટે પણ ન આવ્યું. વ્રજમોહનજી સાજા થઈને જ્યારે પોતે જ પોતાના ઘર પર પહોંચ્યા તો ખબર પડી કે આખું પરિવાર ઘર વેચીને ક્યાંક જતું રહ્યું છે. વ્રજમોહનજી લાચાર થઈને કેટલી વાર સુધી ત્યાં બેઠા રહ્યા. પછી ત્યાંથી ઊભા થઈને મંદિર તરફ જતા રહ્યા. હરરોજે ભગવાન પાસે પ્રાર્થના કરતા અને ઘરે જતા કે કદાચ એને કોઈ મળી જાય. પણ એના આંધળા હોવાનો ફાયદો ઉઠાવીને એનો વિશ્વાસ તોડવામાં આવ્યો હતો. ઘર પોતાના નામ પર કરાવીને વેચી નાખ્યું હતું. વ્રજમોહનજીનો એટલી કહાની સાંભળીને વંશની માં ઈશાની આંખોમાં આંસુ આવી ગયા. અંકલજી, તમારી સાથે તો ખૂબ ખરાબ થયું. એટલી ખરાબ સંતાન કેવી રીતે થઈ ગઈ કે તમારો વિચાર પણ ન આવ્યો. વ્રજમોહનજીએ કહ્યું, બેટા, બધા તમારી જેવા નથી હોતા. સંસ્કાર તો મેં પણ એવા જ આપ્યા હતા. પણ હવે સમજમાં નથી આવતું કે કોકને દોષ આપું, કિસ્મતને, બાળકોને કે પછી પોતાના સંસ્કારને. વ્રજમોહનજી રડી રહ્યા હતા અને વંશ એના આંસુ લૂંચી રહ્યો હતો. વ્રજમોહનજી એક જ ઘરમાં એની સાથે રહી રહ્યા હતા અને એક દિવસ વંશના પપ્પા વિકાસે આવીને કહ્યું, અંકલજી, એક આંખોના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. ત્યાં તમારી આંખો બતાવીને જાણ કરી શકીએ છીએ કે તમે ફરીવાર જોઈ શકશો કે નહીં. શું ખબર કોઈ ઈલાજ થઈ જાય અને તમે જોઈ શકો. વ્રજમોહનજીએ કહ્યું, નહીં બેટા, ડૉક્ટરે ના પાડી દીધી છે. હવે તું પણ રહેવા દે. એટલું કર્યું છે એ ઘણું છે. એના ઈલાજમાં બેકારમાં એટલા પૈસા પણ ખર્ચ થશે અને ફાયદો પણ નહીં થાય. વિકાસે કહ્યું, અરે નહીં અંકલજી, એ બધું ખૂબ જ સસ્તું છે અને ગરીબો માટે મફતમાં છે. વંશ ખુશ થઈ રહ્યો હતો કે હવે બાબાજી જોઈ શકશે, કેમ કે ઈશાએ એને ઈલાજ માટે મનાવી લીધા હતા. કેમ્પમાં એની આંખો બતાવવામાં આવી તો ડૉક્ટરે કહ્યું કે સારું થવાના થોડી સંભાવના તો છે, પણ થોડી ટ્રીટમેન્ટ કરીને ખબર પડશે. વિકાસ ડૉક્ટરની આ વાત પર રાજી થઈ ગયો અને વ્રજમોહનજીનો ઈલાજ શરૂ થઈ ગયો. 1 મહિનાની ટ્રીટમેન્ટ પછી ડૉક્ટરે કહ્યું કે આંખો પાછી આવી શકે છે. આ સાંભળીને તો વંશ ખુશીથી ઉછળી પડ્યો અને એના માતા પિતા પણ ખૂબ ખુશ થયા. વ્રજમોહનજીની 6 મહિનાની ટ્રીટમેન્ટ પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે એની આંખોની પટ્ટી ખોલવાની હતી. એણે સૌથી પહેલાં વંશને જોવાની ઈચ્છા પ્રગટ કરી અને વંશને સામે ઊભો કરીને એણે પોતાની આંખોની પટ્ટી ખોલી. હલકી આંખો ખોલી તો પહેલાં કંઈ દેખાણું નહીં, પણ પછી થોડી વાર પછી વંશનું મોઢું દેખાણું અને બાબાજી કહીને એને ગળે લાગી ગયો. વ્રજમોહનજીએ એને તેડી લીધો અને એને ખૂબ પ્રેમ કર્યો અને કહ્યું, મારું માસૂમ ફરિશ્તા, આ બધું તારા કારણે જ થયું. વ્રજમોહનજી પોતાની આંખો સાજી થવાથી ખૂબ ખુશ હતા અને એણે વિકાસ અને ઈશા પાસે પોતાની ઘરે જવાની ઈચ્છા પ્રગટ કરી. બંને એને લઈને ત્યાં પહોંચ્યા તો એ ઘરના નવા માલિક કંઈ ન જણાવી શક્યો એના પુત્ર વધુ વિશે. વ્રજમોહનજી દુઃખી મનથી પાછા આવી ગયા. હવે વ્રજમોહનજીના દિવસો વંશ સાથે રમતા પસાર થવા લાગ્યા. એક દિવસ એણે ડૉક્ટર વિકાસ અને ઈશાને ફ્રી થઈને એની પાસે આવવા માટે કહ્યું તો બંને રાતના સમયે એની રૂમમાં આવ્યા. વ્રજમોહનજીએ એની સામે પોતાનો થેલો ખોલ્યો અને પોતાની પત્નીનો ફોટો બહાર કાઢીને એ બંનેને કહ્યું કે તમારી બંનેના કારણે હું આ જીવન બીજી વખત જીવવા લાયક બન્યો છું, નહીં તો હું ભિખારી બની ચૂક્યો હતો. આજે પોતાની પત્નીનો ફોટો આ આંખોથી
જોઈને એને યાદ કરું છું. એ બધું તમારા લોકોને કારણે થયું છે. બંને એની વાતો સાંભળીને હસીને કહે છે, અંકલજી, અમે તો ભગવાનની બનેલી કઠપૂતળી છીએ. એ જે અમારી સાથે કરાવે છે અમે એ જ કરીએ છીએ. પછી અમે તો તમારી સાથે એવું કંઈ નથી કર્યું, અને જે ભગવાનની મરજી હતી એ જ થયું. ધન્યવાદ તો ભગવાનને જ છે. અને પછી વંશને પણ બાબાજી મળી ગયા ને? વ્રજમોહનજી એની વાતો સાંભળીને હાથમાં લીધેલા ફોટાને પાછળથી ખોલવાનું શરૂ કરી દીધું. બધા જોઈને ચોંકી ગયા કે એવું શું કામ કરે છે. વ્રજમોહનજીએ ફોટો ખોલીને પાછળથી થોડા કાગળો કાઢ્યા, જેને જોઈને બંને હેરાન રહી ગયા અને બોલ્યા, અંકલજી, આ શું છે? વ્રજમોહનજીએ હસીને કહ્યું કે આ એ જમીનના કાગળો છે જેના વિશે મારા બાળકો નથી જાણતા. આ જમીન અમે તીર્થયાત્રા પર જવા પહેલાં ખરીદી હતી, જેની માટે ગામડાની જમીન વેચી નાખી હતી. આ જ શહેરમાં એને ખરીદી હતી અને તીર્થયાત્રા પરથી પાછા આવ્યા પછી બાળકોને ભેટ સ્વરૂપે આપવા માંગતા હતા. પરંતુ એની પછી એનું રૂપ જોઈને મારું મન બદલી ગયું. પરંતુ હવે આ જમીન હું તમને લોકોને ભેટમાં આપવા માંગુ છું, કેમ કે તમે બંને મારા બાળકો જ છો. એટલું તો મારી માટે કોઈ નથી કરી શકતું કે રસ્તા પરથી ઉઠાવીને ખૂબ સેવા કરી આ ભિખારીની. આ એની કિસ્મત નહીં, પરંતુ મારો પ્રેમ સમજીને રાખી લ્યો. આ બધું જોઈને બંને હેરાનીથી એકબીજાનું મોઢું જોવા લાગ્યા. થોડી વાર પછી બંનેએ કહ્યું, નહીં નહીં અંકલ, આ અમે નથી લઈ શકતા. અમે કોઈ લાલચમાં આવીને તમારી માટે કંઈ નથી કર્યું. વ્રજમોહનજી બંનેની વાતો સાંભળીને માયુસ અને ઉદાસ થઈ ગયા. ત્યારે વિકાસે કહ્યું, અંકલજી, એવું કરી શકીએ છીએ કે આ જમીન પર એક હોસ્પિટલ બનાવી શકીએ છીએ, જો તમે ઈચ્છો તો. આ વાત સાંભળીને વ્રજમોહનજીનું મોઢું ખીલી ઉઠ્યું, પરંતુ પછી બોલ્યા, પણ બેટા, હોસ્પિટલ માટે તો ખૂબ પૈસા લાગે છે. તો વિકાસે કાગળમાં જમીનની સાઈઝ જોઈને કહ્યું, એવું કરીએ અંકલ, આમાંથી થોડી જમીન વેચીને એ પૈસા શેર માર્કેટમાં લગાવીએ, જેનાથી પૈસા વધી જશે અને પછી એ પૈસાથી હોસ્પિટલ બનાવવામાં સરળતા રહેશે. વ્રજમોહનજી વિકાસનો આ વિચાર સાંભળીને ખૂબ ખુશ થયા. એણે તરત એની અનુમતિ આપી દીધી. બીજે દિવસે જ વિકાસે જમીન જોઈ અને એની માપણી કરાવી દીધી. એટલી મોટી જમીનમાંથી થોડો ભાગ વેચી દે તો પણ કોઈ ફરક ન પડે. બાકી જમીનમાં હોસ્પિટલ આરામથી બની જાય તેમ હતી. વિકાસે એનો થોડો ભાગ વેચ્યો તો સારા પૈસામાં એ ભાગ વેચાઈ ગયો. વ્રજમોહનજીએ એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એ જમીન એણે કોડીના ભાવમાં લીધી હતી એ સોનું બની જશે. એટલા બધા પૈસા મળી ગયા હતા કે જલ્દીથી વિકાસે એના એક મિત્રની સલાહ લઈને એ પૈસાને શેર માર્કેટમાં લગાવી દીધા. 6 મહિના પસાર થયા અને પૈસા કેટલા ગણા વધી ગયા. 1 વર્ષમાં વ્યાજ સહિત પૈસા હાથમાં આવી ગયા હતા અને હોસ્પિટલ બનાવવાનું કામ ડૉક્ટર વિકાસે શરૂ કરાવી દીધું. વચ્ચે જ્યારે ફરીવાર પૈસાની જરૂર પડી તો વ્રજમોહનજી છુપાવીને રાખેલી એક હીરાની અંગૂઠી અને સોનાની ચેન વિકાસને હાથમાં આપી દીધી અને કહ્યું, હું હવે આ બધાનું શું કરીશ? સારા કામમાં લાગી જાય તો સારું થશે. 2 વર્ષ પૂરા થયા પહેલાં હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ અને વ્રજમોહનજીના હાથેથી એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે વ્રજમોહનજીએ ડૉક્ટર વિકાસને એની જવાબદારી સોંપી દીધી અને ખુદ કાર લઈને રોજે હોસ્પિટલમાં રાઉન્ડ મારવા માટે જતા. વ્રજમોહનજીની જિંદગીમાંથી આજે હતાશા નીકળી ગઈ હતી. વિકાસ એક ઓર્થોપેડિકનો ડૉક્ટર હતો. એને મોડી રાત્રે કોઈનો ફોન આવ્યો અને કહ્યું કે એક બાળકનો
ગંભીર એક્સિડન્ટ થઈ ગયું છે અને એની હાલત ખરાબ છે. અમને કોઈ પાસેથી આ નંબર મળ્યો છે. ડૉક્ટર, અમારા બાળકને બચાવી લ્યો. આ સાંભળીને ડૉક્ટર વિકાસે એને વ્રજમોહનજીના હોસ્પિટલ પર આવવા માટે કહ્યું અને પોતે પણ જલ્દીથી પહોંચી ગયો. ત્યાં જઈને એના શરીર પર થયેલી ઈજા પર પટ્ટી લગાવી અને લોહીને વહેવાથી રોકી લીધું. પરંતુ બાબત હજી પણ ગંભીર હતી, કેમ કે બાળક હોશમાં નહોતું આવ્યું, કેમ કે એ હજી ખાલી 7 વર્ષનું હતું. મોડી રાત્રે ડૉક્ટર વિકાસે ઘરે આવીને પોતાની પત્નીને કહ્યું કે આજે એક નાના બાળકનો કેસ આવ્યો છે, જેનું એક્સિડન્ટ થઈ ગયું છે અને પગનું હાડકું એટલું ભાંગી ગયું છે કે બાળકનો પગ કાપવો પડી શકે છે. કાલ સુધીમાં ખબર પડશે કે શું કરવું છે. એ બાળક આપણા વંશ જેવું છે, એકદમ વહાલું. મને એને જોઈને ખૂબ દુઃખ થયું. આવડી નાની ઉંમરમાં એની સાથે ખૂબ ખરાબ થયું. રાતમાં વાત કરતાં કરતાં ડૉક્ટર વિકાસ સૂઈ ગયા અને વળતી સવારે વ્રજમોહનજીને કહ્યું, અંકલજી, તમારી આંખોનું એક નોર્મલ ચેકઅપ કરવાનું છે, તો આજે તમે મારી સાથે હોસ્પિટલ આવજો. એમ પણ થોડા અધિકારી આવવાના છે અને તમને મળવા માંગે છે. ડૉક્ટર વિકાસ વ્રજમોહનજીને સાથે લઈને હોસ્પિટલ જતા રહ્યા. વ્રજમોહનજી પોતાની રૂમમાં થોડા લોકો સાથે મીટિંગ કરવા લાગ્યા હતા. જ્યારે બંને અંદર પહોંચ્યા તો જતાં જ ત્યાં નર્સ દોડીને આવી અને બોલી, ડૉક્ટર, કાલે જે બાળક આવ્યું હતું એના મા બાપ ખૂબ રડી રહ્યા છે. એ બાળક કંઈ બોલી નથી રહ્યું, ખાલી ટેરેસ તરફ જોઈ રહ્યું છે. બધા લોકો ટેન્શનમાં છે અને તમારા આવવાની રાહ જોઈ રહ્યા છે. ડૉક્ટર વિકાસ આ સાંભળતા જ એ બાળકના રૂમ તરફ દોડ્યા. તો ડૉક્ટર વિકાસે જઈને એ બાળક તરફ જોયું તો પથારી પર એ શાંત પડ્યું હતું, જેમ કે એનું શરીર શ્વાસ તો લઈ રહ્યું હતું પણ એમાં કોઈ હરકત નહોતી. કદાચ દુર્ઘટનાના આઘાતની અસર હતી. વ્રજમોહનજી પણ મીટિંગ કરીને પોતાના રૂમમાંથી થોડા અધિકારીઓ સાથે નીકળ્યા અને પાછળથી અંદર આવ્યા તો સ્તબ્ધ રહી ગયા. એ બાળકના મા બાપ કોઈ બીજું નહીં પરંતુ એના પુત્રવધુ નેહા અને પ્રકાશ હતા. વ્રજમોહનજીની નજર બેડ પર લાચાર પડેલા પોતાના પુત્ર તરફ પડી તો એણે રડવું આવી ગયું. પ્રકાશે જ્યારે પોતાના પિતાજીને ત્યાં જોયા તો એ હેરાન રહી ગયો કે એની આંખો સારી કેવી રીતે થઈ ગઈ અને એ અહીંયા કેમ? પ્રકાશના મનમાં ચાલતો પ્રશ્ન એ વ્રજમોહનજીએ ઓળખી લીધા. પાછળથી નેહાનો અવાજ આવ્યો, ડૉક્ટર સાહેબ, મારા બાળકને બચાવી લ્યો. કોણ જાણે એને શું થઈ ગયું છે? ડૉક્ટર વિકાસે બાળકને જોઈને ધીરેથી કહ્યું, હવે આ બાળકનો પગ કાપવો જ પડશે, કેમ કે ઇન્ફેક્શન ફેલાવાનું તો મુશ્કેલી થઈ જશે. ડૉક્ટરની વાત સાંભળીને સારી રોતી નેહાને વ્રજમોહનજી ધ્યાનથી જોઈ રહ્યા હતા. એ આજ નેહા હતી જે એટલી પીડાતી હતી. વ્રજમોહનજી કંઈ કહ્યા વગર જ જોઈ રહ્યા હતા. ડૉક્ટર વિકાસ બાળકને ચેક કરવા લાગ્યા હતા. વ્રજમોહનજીના કાનમાં નેહાનો અવાજ પડ્યો, આ તારો બાપ અહીંયા શું કરે છે? એને કહો કે અહીંયાથી જતો રહે. કેવી રીતે મારી તરફ જોઈ રહ્યો છે? ડૉક્ટર વિકાસે બધી વાતો સાંભળી તો એણે પાછળથી ફરીને કહ્યું કે આ માણસ આ હોસ્પિટલનો માલિક છે મેડમ, અને આ મારી નહીં પણ એની હોસ્પિટલ છે. નેહા હેમખેમ રહી ગયા. એટલી મોટી હોસ્પિટલ કેવી રીતે બનાવી લીધી આ ઘરડાએ? આ બધું નેહા મનમાં વિચારવા લાગી. એની પર પ્રકાશ પણ હેરાન થયો. પોતાના પપ્પાને આ મુકામ પર જોઈને નજર ઝુકાવવા માટે મજબૂર થઈ ગયો હતો. ડૉક્ટર વિકાસે તરત જ નર્સને કંઈક ઇન્જેક્શન લગાવવા માટે કહ્યું. ત્યારે એણે એક ફોન આવી ગયો, સર, એક ઇમરજન્સી છે, તમે અત્યારે આવો.
ડૉક્ટર વિકાસ જઈ ચૂક્યા હતા અને જતાં જતાં એણે વ્રજમોહનજીને કહ્યું, હવે હું જાઉં છું. અંકલ, તમે આરામથી ઘરે જતા રહેજો. એના ગયા પછી પ્રકાશે વ્રજમોહનજીને કહ્યું, પપ્પા, તમારી આંખો સારી કેવી રીતે થઈ ગઈ? પ્રકાશને બોલતા જોઈને નેહાએ પણ તરત કહ્યું, આ શું નાટક છે? કોઈ લોટરી તો નથી લાગી ગઈ આ ગરડાની? કોઈનું ખિસ્સું કાપીને આ બધું બનાવી લીધું હશે. વ્રજમોહનજીએ ગુસ્સામાં એની તરફ તીરછી નજર કરીને જોયું અને કહ્યું, એ જ જાણવા માંગો છો ને કે તારો બાપ મર્યો કેમ નથી, બચી કેમ ગયો અને આ બધું કેવી રીતે થઈ ગયું? પ્રકાશનું માથું નમી ગયું, પણ વ્રજમોહનજીના મેણા ન રૂક્યા. નેહા પણ વારે વારે વ્રજમોહનજીની તરફ જોઈ રહી હતી. પ્રકાશે ખોટું બોલીને વાત ટાળવાની કોશિશ કરી. પપ્પા, તમે ક્યાં હતા? અમને મળ્યા જ નહીં. આ સાંભળીને વ્રજમોહનજી ગરજી પડ્યા, ખોટું ન બોલું, અમે લોકો આ ઘર વેચીને જતા રહ્યા હતા. તમે લોકોએ મને ખોટા કાગળ પર ખોટું બોલીને સાઈન કરાવી. જ્યારે હું ગયો ત્યારે પાડોશીએ કહ્યું કે ક્યારે ગયા ખબર જ ન પડી. બોલ, હજી પણ ખોટું શું છે? પ્રકાશે કાપતા અવાજમાં કહ્યું, નહીં પપ્પા, એવું તો નથી કહ્યું મેં. ત્યારે નેહા પોતાના બાળક પાસે ભાગી, જે જોર જોરથી લાંબો શ્વાસ લઈ રહ્યો હતો. ડરેલી નેહા બાળકને અવાજ લગાવતી રહી, પણ એનું શરીર કોઈ હરકત નહોતું કરી રહ્યું. નેહાએ વ્રજમોહનજીના પાસે આવીને કહ્યું, પપ્પા, તમે ડૉક્ટરને બોલાવી દો. મહેરબાની કરીને પપ્પા, તમે તો અહીંયાના માલિક છો. એ જ મારા બાળકને સાજો કરી શકે છે. જુઓ ને એની શું હાલત થઈ રહી છે. નેહા વ્રજમોહનજીના પગમાં પડીને બાળક માટે મદદ માંગી રહી હતી. વ્રજમોહનજીને પોતાના પુત્રની હાલત પર તરસ આવી અને વિચાર્યું કે આ બાળકની શું ભૂલ છે. એણે પોતાના ફોનથી ડૉક્ટર વિકાસને ફોન કર્યો. બેટા, 5 મિનિટ જોઈએ છે. ડૉક્ટર વિકાસે કહ્યું, અંકલજી, કહો ને શું થયું? વ્રજમોહનજીએ કહ્યું, જેનું બાળક તારી પાસે ઈલાજ માટે આવ્યું છે એ મારો પુત્ર છે. મહેરબાની કરીને બાળકને અત્યારે જ તારી જરૂર છે. આવી જા. ડૉક્ટર વિકાસે સાંભળીને મીટિંગ છોડીને ત્યાં આવી ગયો અને તરત જ ઇમરજન્સીમાં સર્જરી માટે લઈ જવો પડ્યો. ઉતાવળમાં બાળકને આઈસીયુમાં શિફ્ટ કરાવી દીધું અને સર્જરી શરૂ કરી દીધી. ઇન્ફેક્શન ઘણું ફેલાઈ ગયું હતું, જેને પૂરું કરવા માટે એના પગ કાપવા પડ્યા, પરંતુ બાળકનો જીવ બચી ગયો. ઓપરેશન ચાલી રહ્યું હતું. એ સમયે નેહા અને પ્રકાશ વ્રજમોહનજી સામે હાથ જોડીને ઊભા રહ્યા. નેહાએ એની સામે હાથ જોડીને માફી માંગી અને બોલી, પપ્પા, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. ખૂબ મોટું પાપ થયું છે. તમને એટલું દુઃખ આપ્યું, એની જે પણ સજા મળી એટલી ઓછી છે. વ્રજમોહનજીને આજે માફીની જરૂર નહોતી. એણે માફ કરવાની સાફ ના પાડી દીધી. પ્રકાશે રોતા રોતા કહ્યું, પપ્પા, જો તમે આજે ન હોત તો અમે શું કરત? મારા દીકરાનો ઈલાજ સાચા સમયે થઈ ગયું. પપ્પા, અમને માફ કરી દો. પરંતુ વ્રજમોહનજી કંઈ ન બોલ્યા. ડૉક્ટર બહાર આવ્યા તો બાળક હવે ખતરાથી બહાર હતા. પ્રકાશ અને નેહાએ ડૉક્ટરને ધન્યવાદ કર્યું તો ડૉક્ટર વિકાસે કહ્યું, અને એને ધન્યવાદ કરો, એના કહેવા પર જ બધું થયું છે. નેહાની આંખો શરમથી ભરાઈ ગઈ. પોતાના કરેલા કારનામાને યાદ કરી રહી હતી અને હવે મહેસૂસ થઈ રહ્યું હતું કે કેટલું ખોટું કર્યું છે એણે. ત્યારે પાછળથી અવાજ આવ્યો, ભાઈ, અરે મને તો ખબર જ ન પડી. તમારો ફોન આવ્યો ત્યારે હું બહાર હતો. દુર્ગેશે આવીને જેવા જ પોતાના પિતાને જોયા તો એ સ્તબ્ધ રહી ગયો. સાથે એની પત્ની સોનલ પણ હતી. પ્રકાશે ગુસ્સામાં કહ્યું કે મને ખબર છે કે તે શું કામ ફોન ન ઉઠાવ્યો, કેમ કે તને લાગ્યું કે હું પૈસા માંગવા માટે ફોન કરી રહ્યો છું.
આજે એ જ પપ્પા કામમાં આવ્યા જેને આપણે પીડાવવા માટે છોડી દીધા હતા. મને માતા પિતાની કિંમતનો અહેસાસ થઈ ગયો છે અને ધિક્કાર છે તારી જેવા ભાઈ પર જે દુઃખમાં કામ ન આવી શક્યો. પ્રકાશ વ્રજમોહનજીની સામે હાથ જોડીને ઊભો હતો. પ્રકાશે દુર્ગેશને જણાવ્યું કેવી રીતે પિતાજીએ એની મદદ કરી અને એનો દીકરો બચી ગયો. જે પિતાજીને આપણે બોજ સમજીને ઘરેથી બેઘર કરી દીધા હતા, આજે એ આ કરોડોની હોસ્પિટલના માલિક છે. આ સાંભળીને બંનેની આંખો ફાટી રહી ગઈ. વ્રજમોહનજી ત્યાંથી પોતાની ગાડીમાં બેસીને ઘરે જવા માટે નીકળી ગયા અને બંને પુત્ર અને પુત્રવધુઓ એને જતા જોઈ રહ્યા હતા. એક સમય હતો જ્યારે વ્રજમોહનજી મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા, ત્યારે આજ પુત્રવધુઓ એને છોડીને જતા રહ્યા હતા. આજે કિસ્મતે એનો સાથ છોડી દીધો તો વ્રજમોહનજીએ સહારો આપ્યો હતો. એટલા માટે કહેવાય છે કે માતા પિતા મહાન હોય છે અને બાળકો જેટલી પણ ભૂલ કરે એને હંમેશા માફ કરી દે છે. એટલા માટે બાળકોને પણ શીખવું જોઈએ કે એ પોતાના મા બાપને ક્યારેય દુઃખી ન કરે. માતા પિતાને દુઃખી કરવા ઈશ્વરને દુઃખી કરવા સમાન હોય છે અને પછી ઈશ્વર ક્યારેય માફ નથી કરતા અને એની સજા આપણે ભોગવવી પડે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.